રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો પ્રારંભ થયો છે। મેળાઓ ભારતીય સભ્યતા સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી વારસાનું પ્રતિનિધિત્વ કરે છે। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં તરણેતરનો મેળો યોજાતો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। લોકવાયકા મુજબ દ્રૌપદી સ્વયંવર સમયે તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુન જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈ મત્સ્ય વેધ કર્યો હતો। વર્ષોથી સેવા પૂજા કરી છે। આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવતીકાલે ચોથ છે, એટલે ચોથની પણ 52 ગજની ધજા પાળિયાથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે અને પાંચમનું અનેરું માતમ છે। એ બ્રહ્મકુંડમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં વહેલી સવારે 4 વાગે માં ગંગાજીનું અવતરણ થાય છે અને પછી ગંગામાની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। જિલ્લા વહીવટી તંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કંઈ પ્રથમ નંબર, બીજો નંબર, ત્રીજા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ, જે વાંસળી કહીએ, એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રહી અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન